હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે 10 મહિના બાદ યુદ્ધ વિરામ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં એક મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક સફળતા હાંસલ કરી છે. તેમણે છેલ્લા 10 મહિનાથી લેબનોનના હિઝબુલ્લાહ સંગઠન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકી દીધું છે. આ યુદ્ધ વિરામ માટેની સમજૂતી સવારથી અમલમાં આવી છે. સમજૂતીની પ્રક્રિયામાં અમેરિકા અને ફ્રાન્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જો હિઝબુલ્લાહ કરાર ભંગ કરશે તો તેને કડક જવાબ આપવામાં આવશે. ઇઝરાયલની સુરક્ષા કેબિનેટે 10-1 મતથી ડીલને મંજૂરી આપ્યા બાદ યુએસ રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લેબનોનના કાર્યકારી વડાપ્રધાન નજીબ મિકાતી સાથે વાત કરી છે. બાઇડને કહ્યું કે આ કરાર અસ્થાયી રૂપે યુદ્ધને સમાપ્ત કરવા માટે બનાવવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહ અને અન્ય આતંકવાદી સંગઠનોને ઇઝરાયલની સુરક્ષામાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બાઇડને યુદ્ધ વિરામની શરતો સ્પષ્ટ કરતા જણાવ્યું કે લેબનીઝ સેના ઇઝરાયલની સરહદ નજીકના વિસ્તારો પર પોતાનો કંટ્રોલ સ્થાપિત કરશે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.